સમાચારમાં ક્યારેક સાંભળ્યું ને ટીવીમાં કે આજ બજાર ઘટ્યું કે આમ, તો એમ થતું કે આપણા લાયક નથી એમ, આ બધા મોટા બિઝનેસમેન કે મોટા ધંધાવાળા છે એમના કામનું છે. પણ તમારા માધ્યમના વિડીયોના માધ્યમથી એટલું તમે મતલબ થોડું એવું ચોખ્ખું થઈ ગયું કે ભાઈ આપણે ભલે નાની શરૂઆત કરી શકીએ એમ, શરૂઆત કરી શકીએ. પછી લગભગ છેલ્લા 2 વર્ષે વિડીયો જોતો હતો. પણ હવે કાકા મારે એક ગામ એવું છે સાંતલપુર કે મતલબ એટલું બધું વિકસિત નહીં એમ. તો ડીમેટ ખાતું ખોલાવું પણ એ ખુલે નહીં. પછી બાજુમાં એક બેંકના સાહેબ, રેલવે સ્ટેશન બાજુમાં રેલવેના સાહેબ 2 જણા કીધું કરી આપે. આપણે વિડીયો બનાવીએ નવી બીજી મુલાકાત થઈ જાય સારી. પછી કાકા મેં માનો કે બેંકના સાહેબ બાજુમાં રહેતા, તો એમને મને પછી ડીમેટ ખાતું ખોલી આપ્યું. પછી શરૂઆત કરી, નાની શરૂઆત, ભલે તાર રોકડ મારું કંઈ ઘણું બધું નથી, પણ લગભગ કોને કે 5/11/2023 થી મેં શરૂઆત કરી. વિડીયો ભલે હું તમારા 2-3 વર્ષથી જોતો હતો, પણ પછી 1 વર્ષથી જે માનો કે 11 તારીખ આવશે, 5 તારીખ, તો ત્યારે 1 વર્ષ મારું પૂરું થશે. 1 વર્ષથી કાંઈ બસ પછી મનની અંદર એમ થાય કે શરૂઆત કરી છે તો મતલબ કરીએ કે પછી શું થયું પોર્ટફોલિયોમાં કાકા? આમ ભલે અત્યારે તો માર્કેટ છતાં કાકા બરાબર બધામાં અમુક, કેમ કે તમારા જે કીધેલા શેર લીધેલા છે, તો એમાં હું લગભગ બધામાં રિટર્ન આમ તો સારું એવું છે. હવે નવી શું છે, શેર બજાર એવું છે ને, સમય માંગે. આ સમય સાચી વાત છે. સમય પહેલા શેર બજારમાં કોઈ થતું. ધારો કે જે ઇન્ટ્રાડે કરતા હોય, જે એફએનએ કરતા હોય, પછી જુગાર જેવું નિફ્ટી ડે નિફ્ટી વેચીને એમાં પૈસા લોકો ખૂબ હોય. અને હું સતત મારા વિડીયોમાં એ કહું છું કે તમે ઓમાં મજા છે. તમારા ગુજરાતમાં જો 2500 રૂપિયા હોય અને તમારે હમણાં જરૂરિયાત ના હોય તો તમે શેર બજારમાં ન કરો. હા, તો તમારા પૈસા બનશે. મારે એમાં શું છે કે મારો ઉદ્દેશ કેવો હતો કે 2007-8માં મારે શેર બજારમાં હું દેતો બધું કરતો. પછી પોઝિશન કેવી બની, આ તો મેં વિડીયોમાં તમને વારંવાર કીધું છે. પછી બજારનું ક્રેશ થયું, મંદી આવી ગઈ. તમે જો મોએ જો તમે જો પછી બજાર ક્રેશ થયું. મેં મારા પોર્ટફોલિયોમાં જે શેર હતા ને એ બધા પડ્યા હતા. મેં જે 100 રૂપિયા 5 રૂપિયામાં કોઈ 4 રૂપિયામાં 50 રૂપિયામાં એ વખતના શેર મારા હતા ને, એ શેરોએ બોનસ આપ્યા, ડિવિડન્ડ આપ્યા, સ્પ્રેડ કર્યા, એટલે જે સંખ્યા હતી ખૂબ સંખ્યા થઈ ગઈ. અને પછી એમનો ભાવ વધ્યો. એટલે મારો પોર્ટફોલિયો એટલો બધો મજબૂત બન્યો ને, આ તો મને પૂરો તમને એમ થાય કે આ શું કહેવાય. પછી મને એમ થયું કે જો આ મારા ગુજરાતીઓ આટલા બધા શેર બજારમાં કામ કરતા હોય અને નવા માણસો મારા જેવા ગામડાના માણસો રહેતા હોય, એમને માટે હું આ એક વિડીયો બનાવું આ માધ્યમથી, તો કોઈને નાનું રોકાણ કરવું હોય, થોડો સમય આપવો હોય, તો એમને પૈસા કોમ ના આવે પણ એમના પુત્રને, એમના પૌત્રને એક મોટી મિલકત ભેગી કરી ગઈ રહી. પછી રિલાયન્સમાં અમે એક આઈપીઓ ભર્યો હતો એ વખતની, ખાલી 2500 રૂપિયા રોક્યા એ સમયે. રિલાયન્સ વિમલનું આવતું, એ કાપડ વિમલનું કાપડ બનાવતું. અને કૂપનો આપતા. પછી વિમલ પોલિસ્ટરનો પછી એ મર્જર થયું રિલાયન્સમાં, એટલે મને રિલાયન્સના શેર મળ્યા 50 શેર મળ્યા. પછી એક બોનસ આવ્યું 100 થયા, બીજું બોનસ આવ્યું 400 થયા, અત્યારે 400 ને બીજું બોનસ આવ્યું એટલે મારા 800 શેર થાય. અને જીઓના એ નોખા, પછી અનિલ અંબાણી અને મુકેશ બી નોખા પડ્યા. તો અનિલની પોચ કંપનીના શેર મળ્યા વધારામાં. નક્કી થઈ એટલે એને પોચ કંપનીઓ હતી, નરેશ કેપિટલ ને આવી બધી ઘણી. એટલે એમ તમે કોઈ ધારો કે નાની વસ્તુથી શરૂઆત કરો તો મોટા સમય સુધી તમારા બહુ ધારો કે ખૂબ મોટો વિશાળ થાય તો એ તમને 1 ટન 2 ટન કેરી વાળી. પછી આવડો નાનો ઊભો હોય તો તમને 5 કેરી આપે. તો 5 કેરી તમે સંતોષ લઈ કેરી લઈ લો તો તમારો બહુ મોટો થઈ શકે. આ શેર બજારમાં આવું છે.
બસ કાંઈક આમ કેવું હતું કે આમ અમે ક્યારે મતલબ શરૂઆત જ ના કરી શકતા. પણ તમારા વિડીયોના માધ્યમથી હું કે ભાઈ તમે નાની શરૂઆત કરી અને સમય આપો અને મેં કાકા બસ ત્યારથી જ નક્કી કર્યું, ભલે 1 વર્ષથી જ રોકાણ કરું પણ એ જ કર્યું કે લીધા એ વેચવાના કોઈ નથી કર્યું. બસ કાકા આપણો ધંધો નાનો પાર્લરનો છે પણ સાથે સાથે કરી અને પછી જે થશે આપણાથી જે બચે એ થોડું કરવા. સરસ, સારું. અને અત્યારે તો લોકોને આમાં શું છે, જેને જે એક ભાઈ જાડેજા કરીને છે એ કચ્છના છે, એ કે મારે તમને મળવા છે, એમણે શરૂઆતનો 300 રૂપિયામાં કલ્યાણ જ્વેલર્સ લીધો અને અત્યારે 700 રૂપિયા ચાલે. હવે મને કહે તમે એક છે તો મને કીધો છે પણ એવો બીજો કહી દો એટલે મારું કામ થઈ જાય. સાચી વાત છે. પછી મોટું રોકાણ કરી. હા, એટલે મારે શું છે એમાં મને મોટું રોકાણ છે. બસ તમે કાકા લગભગ જે વિડીયોના માધ્યમથી કલ્યાણ જ્વેલર્સ કીધું ને, લગભગ મેં જ્યારે શરૂઆત કરી મેં તમને કીધું ને 5-11 થી ત્યારે લગભગ 310 ની આજુબાજુ હતો. તો મેં 310 કે 9 કાંઈક એવું છે. બરોબર. મેં ભલે શરૂઆત ત્યારે એક જ ક્વોન્ટિટી લીધી પણ પછી એમ શું કે આ તો ખરેખર સારો છે, ધીરે ધીરે વધારે નથી ત્યારે ક્વોન્ટિટી ખાલી 11 જ છે પણ એમ થયું કે ના બરાબર એમ. પછી RVNL 170 માં તમારે જે કીધું RVNL નું ત્યારે 170 માં લીધો હતો. IRFC એમ હતું ખાલી 75 માં. ભલે ક્વોન્ટિટી ઓછી શરૂઆતમાં લોકોની ટાઈમે કોમેન્ટમાં તમને લખી હશે ક્વોન્ટિટી ઓછી પણ શરૂઆત છે કાકા તમારાથી સાચું જ્ઞાન મળ્યું અને શરૂઆત કરી તો જ હું આગળ મતલબ. પણ નવીનભાઈ આ તો શું છે શરૂઆત જ ના કરીએ કાકા. હવે તમને કોન્ફિડન્સ બધા નો આવી ગયું કે ભલે મેં 11 લીધા પણ હવે મારે ચાન્સ મળે તો મારે વધારે દેવા એવું તમને વિશ્વાસ આવી ગયો. અને આ જે માધ્યમ તમારા વિડીયોના માધ્યમથી, બાકી તો ક્યારે શરૂઆત જ ના. આમ તો એવું લાગતું કે આપણા કામનું નથી, આ તો આપણા મોટા બિઝનેસમેન. પછી એમ થયું કે ના તો કાકાની વાત સાચી છે, પછી શરૂઆત કરી. એમાં કરી જ ના ક્યારે શરૂઆત તો હજી એનાથી ડરતો બિયાતો તેમ અને શરૂઆત કરી છે તો હવે ભલે થોડુંક થોડીક બીજો વિડીયો બનાવો એને પૂરો કરો એટલે